અરે શ્રેયા, આવ આવ, તું બહુ ખુશ દેખાય છે. હા રશ્મિબેન, એક સારા સમાચાર છે. મને બમણો ફાયદો થવાનો છે. બેવડા ફાયદા? એ કેવી રીતે? મારી મિત્ર સરલાને ક્યાંકથી પુષ્ટિ મળી કે અમારા જૂથની બધી લોન માફ કરવામાં આવશે. એટલું જ નહીં, તે એવા વ્યક્તિને ઓળખે છે જે પેન કાર્ડ, આધાર કાર્ડ, ઘરનું સરનામું વગેરે જેવા કેવાયસી દસ્તાવેજોમાં ફેરફાર કરીને એક સાથ 2 કે 3 લોન મેળવવામાં મદદ કરી શકે છે. ભવિષ્યમાં તે દેવું પણ માફ થઈ શકે છે. ઓ શ્રેયા, આવી જાળમાં ફસાતી નહીં તો લાભ મેળવવાને બદલે તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. એ કેવી રીતે? હું સમજાવીશ. પ્રથમ સમજો કે લોન માફ કરવામાં આવી રહી નથી. ચોક્કસપણે આ અફવા કેટલાક તોફાની લોકો દ્વારા ફેલવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ પણ આવી ગેરકાયદે અને ખોટી અફવાઓથી સાવધ રહેવા તમામને નોટિસ ફટકારી છે. લોન માફ નથી કરી? શું તેનો અર્થ એ છે કે મારે ઈએમઆઈ ચૂકવવો પડશે? સંપૂર્ણપણે, ફરીથી સમયસર. બીજું, અગાઉની લોનની સંપૂર્ણ ચૂકવણી કર્યા વિના એક સાથે એકથી વધુ લોન લેવી એ અત્યંત હાનિકારક છે. તમે દેવાની જાળમાં ફસાઈ શકો છો અને તમારા ક્રેડિટ સ્કોર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. બેન, ક્રેડિટ સ્કોર શું છે? બધી ફાઇનાન્સ કંપનીઓ નિયમિતપણે તેમના ગ્રાહકોને લોન ઈએમઆઈ ચૂકવણી વિશેની માહિતી ક્રેડિટ બ્યુરો નામની ચોક્કસ એજન્સીને શેર કરે છે. આ માહિતી સાથે ક્રેડિટ બ્યુરો દરેક ઋણ લેનારાના ક્રેડિટ સ્કોરની ગણતરી કરે છે. લોન લેનારાઓ કે જેઓ લોનની નિયમિત ઈએમઆઈ સમયસર પરત કરે છે તેમનો ક્રેડિટ સ્કોર ઊંચો હોય છે, જ્યારે લોનના ઈએમઆઈ સમયસર ન ચૂકવનારા અથવા અધૂરી ચૂકવણી કરનારા ધિરાણકર્તાઓનો ક્રેડિટ સ્કોર ઓછો હોય છે. બેન, ક્રેડિટ સ્કોર આટલો બધો મહત્વનો કેમ છે? આ એટલા માટે છે કારણ કે તમારો ક્રેડિટ સ્કોર સૂચવે છે કે તમે જવાબદાર ઋણ લેનારા છો કે નહીં. જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો ભવિષ્યમાં તમારી લોન રિજેક્ટ થઈ શકે છે અથવા તો તમારે લોન પર વધારે વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે. મને આ વાતની ખબર નહોતી. બેન, તે બધું જ સમજાવ્યું કે તે સારું છે. બીજી લોન લેવાનું ભૂલી જાઉં. હું ખાતરી કરીશ કે મારી હાલની લોનની તમામ ઈએમઆઈ સમયસર ચૂકવી દો. હું સરલાને કહીશ કે લોન માફીની આ અફવાઓ પર ધ્યાન ના આપો. બહુવિધ લોન મેળવવા માટે કેવાયસીમાં ફેરફાર કરીને મુશ્કેલમાં મૂકશો નહીં. વેરી ગુડ શ્રેયા, તે કરવા માટે યોગ્ય વસ્તુ છે.